રક્તદાન તમે જો વિમેન હો તો તમે દર 4 મહિને કરી શકો અને મેન હો તો તમે દર 3 મહિને કરી શકો. 200 થી વધારે તો તમે ના કરી શકો, સિવાય કે તમે પ્લેટલેટ તમે ડોનેટ કરતા હો. મારા 250 થી વધારે મારા રક્તવીરો છે. અમારી 250 થી વધારેની ટીમ છે જે અમદાવાદમાં છેલ્લા 7 થી 8 વર્ષથી આ સેવા કરી રહી છે. અમારું કોઈ એનજીઓ, કોઈ ફાઉન્ડેશન, કોઈ સંસ્થા નથી. બધા જ વોલેન્ટરીલી પોતાની ઈચ્છાથી આવે છે આ સેવા કરવા માટે. દરેક હોસ્પિટલમાંથી ફોન આવે, દરેક પેશન્ટના સગાનો ફોન આવે. છોકરાઓને કહીએ તો ત્યાં તરત પહોંચી જાય છે. લગભગ 7 થી 8 વર્ષ પહેલા મારી એક બહુ સારી મિત્ર હતી, ચાંદની. એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થયું હતું. શી વોઝ વેરી બેડ કન્ડિશન, એને બહુ ખરાબ કન્ડિશન હતી. એને ખૂબ વેલ સેટલડ હતી અને એને કન્ટિન્યુઅસલી ફોન આવ્યા કરે કે બ્લડ પહોંચતું કરો, બ્લડ પહોંચતું કરો. તો મને એવું થયું કે આટલા બધા કરોડોપતિ માણસોને પણ આ બ્લડ માટે આટલું બધું રિક્વેસ્ટ કરવું પડે છે. ત્યારે મને એમણે કીધું કે કંઈ થઈ શકે એવું છે. ઘણી વખત એવી ઇમરજન્સી આવતી હોય કે નવરાત્રી ચાલતી હોય, રોજા ચાલતા હોય, એવા ટાઈમમાં લોકોએ નવરાત્રી તોડેલી છે, રોજા તોડેલા છે, ખાલી કેમ કે ભાઈ જઈને બ્લડ આપવું પડે. હું પછી પોતે હોસ્પિટલોમાં જઈ અને આખી વસ્તુ સમજી કે બ્લડ ડોનેટ કરવાનું કેવી રીતનું થાય છે. આજે હું કોઈને કહું કે તમે ડોનેટ કરવા જાઓ, કેટલું તમે સેફ છે, કે ત્યાં શું પરિસ્થિતિ છે. રક્તવીરો જે નિસ્વાર્થપણે કાર્ય કરે છે એ બધાને હેડ્સ ઓફ છે, મારી સલામ છે. સબ સાથ ચલતે ગયે ઓર કારવા બનતા ગયા. એવી રીતના એક પછી એક જોડાતા ગયા. આજે ભગવાનની કૃપાથી લગભગ 300 થી વધારે રક્તવીરો મારી જોડે જોડાયેલા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. રક્તદાન એટલે મહાદાન, અને આજે આપણે રક્તદાનની વાત કરવાની છે અને રક્તદાનના એ તમામ રક્તવીરોની વાત કરવાની છે, કારણ કે આજે છે વર્લ્ડ બ્લડ ડોનર ડે. અને તમામ જે રક્તવીરો છે કે તે ગમે તેવા કપરા સમયે, કપરી ક્ષણે પણ હંમેશા ખડે પગે હોય છે જ્યારે માનવજાત માટે રક્તની જરૂરિયાત હોય છે. અને રક્તદાન કેમ આટલું જરૂરી છે તે તમામ વિશે આપણે વાત કરીશું. અને આપણી સાથે આજે જોડાવાના છે નમ્રતા પટેલ, કે જે એક બ્લડ ડોનર છે. અને તેઓ ઘણી બધી વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યા છે અને આખી એમનું એક ગ્રુપ છે તે સતત આ જે સેવા કાર્ય છે તેમાં જોડાયેલું હોય છે. નમ્રતા પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નમ્રતાજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નમ્રતાજી, કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન. અને જો હું ખોટી ન હોઉં તો મારી જાણકારી મુજબ તમે 200 થી વધુ વખત તો બ્લડ ડોનેશન કરી ચૂક્યા છો અને તમારું આખું એક ગ્રુપ છે એ આ રીતે એક્ટિવ છે. હું વધારે આ વિશે જાણવા માંગીશ. 200 થી વધારે તો તમે ના કરી શકો, સિવાય કે તમે પ્લેટલેટ તમે ડોનેટ કરતા હો. મારા 250 થી વધારે મારા રક્તવીરો છે. અમારી 250 થી વધારેની ટીમ છે જે અમદાવાદમાં છેલ્લા 7 થી 8 વર્ષથી આ સેવા કરી રહી છે. અમારું કોઈ એનજીઓ, કોઈ ફાઉન્ડેશન, કોઈ સંસ્થા નથી. બધા જ વોલેન્ટરીલી પોતાની ઈચ્છાથી આવે છે આ સેવા કરવા માટે. દરેક હોસ્પિટલમાંથી ફોન આવે, દરેક પેશન્ટના સગાનો ફોન આવે. છોકરાઓને કહીએ તો ત્યાં તરત પહોંચી જાય છે. એટલે ભગવાનની કૃપા છે કે અત્યારે તમે જે રીતે કહી રહ્યા છો, આ વિચાર ક્યાંથી આવ્યો, તમે ક્યારથી શરૂઆત કરી? કારણ કે ખૂબ ઉમદા કાર્ય. અને તમે જે રીતે કહ્યું કે 6 વર્ષથી જોડાયેલા છો, ઇવન હું એ પણ જાણકારી મેળવવા માંગીશ કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલી વખત બ્લડ ડોનેટ કરી શકે, કેટલો સમય ઇન બિટવીન એમાં જોતો હોય છે? રક્તદાન તમે જો વિમેન હો તો તમે દર 4 મહિને કરી શકો અને મેન હો તો તમે દર 3 મહિને કરી શકો. એના માટે સ્વસ્થતાના અમુક ક્રાઇટેરિયાસ છે. અને જો હું પર્સનલી બધાને રિક્વેસ્ટ કરીશ કે જો તમે સ્વસ્થ હો તો તમે ચોક્કસ રક્તદાન કરવા જજો. અને કોઈનો પણ ફોન આવે રક્ત માટે તો પ્લીઝ જજો. આ એક પર્સનલ રિક્વેસ્ટ છે. અને બીજો તમારો પ્રશ્ન છે કે તમે ક્યારથી આ તમને વિચાર આવ્યો, તો એના જવાબમાં હું તમને કહીશ કે લગભગ 7 થી 8 વર્ષ પહેલા મારી એક બહુ સારી મિત્ર હતી, ચાંદની. એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થયું હતું. શી વોઝ વેરી બેડ કન્ડિશન, એને બહુ ખરાબ કન્ડિશન હતી. એને ખૂબ વેલ સેટલડ હતી અને એને કન્ટિન્યુઅસલી ફોન આવ્યા કરે કે બ્લડ પહોંચતું કરો, બ્લડ પહોંચતું કરો. તો મને એવું થયું કે આટલા બધા કરોડોપતિ માણસોને પણ આ બ્લડ માટે આટલું બધું રિક્વેસ્ટ કરવું પડે છે. ત્યારે મને એમણે કીધું કે કંઈ થઈ શકે એવું છે. એટલે મેં કીધું કે લાઈક બ્લડ માટે કેવી રીતે તમે
આવી કઈ આઈડિયા જ નહોતો. પછી મને થયું કે આ એક વસ્તુ, અને એના એ જ અઠવાડિયામાં મારી બીજી એક ફ્રેન્ડ છે, એના ભાઈને કોઈક એક્સિડન્ટ થયો, સેમ વસ્તુ થઈ, બ્લડની રિક્વાયરમેન્ટ હતી ને અર્જન્ટ હતું. એટલે મને થયું કે આ વસ્તુ પર કંઈક કરવા જેવું છે. કે એટલે હું પછી પોતે હોસ્પિટલોમાં જઈ અને આખી વસ્તુ સમજી કે બ્લડ ડોનેટ કરવાનું શું, કેવી રીતનું થાય છે. આજે હું કોઈને કહું કે તમે ડોનેટ કરવા જાઓ, કેટલું તમે સેફ છે, કે ત્યાં શું પરિસ્થિતિ છે, કેવી રીતનું પ્રોસીજર છે, એ બધું પોતે જોયું બધા પહેલા. અને પછી મેં ધીમે ધીમે પેલું કહે છે ને કે સબ સાથ ચલતે ગયે ઓર કારવા બનતા ગયા, એવી રીતના એક પછી એક જોડાતા ગયા. આજે ભગવાનની કૃપાથી લગભગ 300 થી વધારે રક્તવીરો મારી જોડે જોડાયેલા છે. અને અમે દરેક હોસ્પિટલમાં છોકરાઓ જાય છે આવી રીતના, બસ એક ફોન માત્રથી. વાહ! એટલે ખાલી ને ખાલી એક વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર લોકો વોલેન્ટરી જોડાય છે. અને તમારો આખો જે આ કારવા છે, 300 લોકોનો આ ગ્રુપ, કે જ્યાં ફક્ત એક ક્લિક થી અત્યારે જે પણ જરૂરિયાતમંદ હોય છે એને એ જે બ્લડ છે તે મળી જાય છે. ખૂબ જ ઉમદા કાર્ય, એક સેવા યજ્ઞ. અને કદાચ તમારા જેવા રક્તવીરો માટે જ આજનો આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. એવી કોઈ ઘટના, એવું કોઈ તમારો કેમ્પ હોય કે તમારું એવું કોઈ કાર્ય કે એવા કોઈ પેશન્ટ કે તમને એ ઘટના યાદ રહી ગઈ હોય? કે કારણ કે કેવું છે કે જયારે અમુક કામ આપણે કરતા હોય ને, આત્મસંતોષ માટે પણ હોય સેવાનું કામ, એવી કોઈ ઘટના તમે અમારી સાથે શેર કરી શકો તો? આઈ થિંક કપાઈ ગયો હતો. કેન યુ જસ્ટ પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન, કારણ કે કપાઈ ગયો હતો. હાજી, હું આપને એવું પૂછી રહી હતી કે જે રીતે એકદમ ઉમદા કાર્ય તો તમે કરી જ રહ્યા છો, પરંતુ તમારા જે તમે 6 વર્ષથી આ જે કાર્ય કરી રહ્યા છો, એ દરમિયાન એવી કોઈ ઘટના કે જે લાઈફ ટાઈમ માટે યાદ રહી ગઈ હોય, કે મતલબ તમારું કોઈ સેવા કેમ્પ હોય કે એની અંદર કઈ એવું સામે આવ્યું હોય, તમે અમારી સાથે શેર કરી શકો તો? એવા એક નહીં, અનેક ઉદાહરણો આપી શકું, પણ હું એક બે મને જો યાદ આવે છે તો મને એવો ખ્યાલ છે કે ઘણી વખત એવી ઇમરજન્સી આવતી હોય કે નવરાત્રી ચાલતી હોય, રોજા ચાલતા હોય, એવા ટાઈમમાં લોકોએ નવરાત્રી તોડેલી છે, રોજા તોડેલા છે, ખાલી કેમ કે ભાઈ જઈને બ્લડ આપવું પડે છે એટલા માટે થઈને આ કરે છે. અને લોકો, મને હમણાં જ એક ઇન્સિડન્ટ યાદ છે. મને યાદ છે હમણાં એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો તો એબી નેગેટિવ માટે. તો મારા એક ડોનર છે એબી નેગેટિવ, ઇટ ઇઝ વેરી રેર ગ્રુપ, અને એ બરોડા રહે છે, અને એ કોર્પોરેટમાં જોબ કરે છે ને એમના માટે રજા લેવી બહુ જ અઘરી છે. પણ એમણે રજા લીધી, હાફ ડે લીધો, બરોડાથી આવ્યા, અહીંયા ડોનેટ કર્યું અને પાછા ગયા. આવા એક નહીં, અનેક ઇન્સિડન્ટ હું તમને કહી શકું છું. એટલે રક્તવીરો જે નિસ્વાર્થપણે કાર્ય કરે છે, એ બધાને હેડ્સ ઓફ છે, મારી સલામ છે. બિલકુલ. અને ખાસ કરીને હું એ પણ જાણવા માંગીશ કે જે રીતે તમે વાત કરી કે એબી નેગેટિવ છે, ઓ પ્લસ અને નેગેટિવ છે, કે જે બધાને બ્લડ ડોનેટ કરી શકે છે. અને પરંતુ અમુક જે સૌથી રેર હોય છે, સૌથી વધારે જરૂરિયાત હોય છે, એ પ્રકારના બ્લડ વિશે પણ જો તમે માહિતી આપી શકો તો? નેગેટિવ ગ્રુપ્સ બહુ રેર હોય છે, જેમ કે ઓ ઓકે. નેગેટિવ છે, પણ ઓ નેગેટિવ ઇઝ અ યુનિવર્સલ બ્લડ ગ્રુપ. એટલે તમે જોયું હશે કે હમણાં જે અમદાવાદમાં પરમ દિવસે જે દુઃખદ બનાવ બની ગયો, એ વખતે બધી હોસ્પિટલોમાંથી ઓ નેગેટિવની રિક્વાયરમેન્ટ સડનલી રેઝ થઈ ગઈ હતી કે ઓ નેગેટિવ હોય તો પ્રાયોરિટી છે, તમે પહેલા ઓ નેગેટિવ વાળા જે હોય તે આવી જાઓ. અને ભગવાનની કૃપાથી ઘણા બધા રક્તવીરો ત્યાં પહોંચી ગયા હોસ્પિટલમાંથી, અને છેલ્લે હોસ્પિટલે એવું કહેવું પડ્યું કે હવે નથી જોઈતું, અમને થઈ ગયું છે અમારે. તો એ વ્યવસ્થા બિલકુલ. એટલે ઇટ વોઝ અનબિલિવેબલ, કારણ કે નેગેટિવ બ્લડ ગ્રુપ અને અમદાવાદ પહોંચી ગયું આ વખતે, એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. બધાને પેલાને સલામ છે, અને એ લોકોને ખરેખર. બિલકુલ બિલકુલ. એટલે પોતાના ગમે તેવા વ્યસ્ત શેડ્યુલમાં જ્યારે પણ જરૂરિયાત હા હોય છે, હા તો આ કોઈ એક પણ શેડ્યુલ કહેવાય માંથી છે. તમે ગમે ત્યારે એ લોકો ખાલી મારે એક ફોન કરવાનો હોય છે કે અહીંયા જવાનું છે, ઓકે, મને કોઈ ક્યારેય ના નથી પાડતું. ક્યારે, કેટલા વાગે જવાનું છે, કેટલા વાગે પહોંચું, આ જ પ્રશ્ન હોય છે. અને તમે જે રીતે હમણાં વાત કરી કે બરોડાથી તેઓ આવ્યા, એટલે ફક્ત હા અમદાવાદમાં જી, નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તમારું જે આ એક સેવા યજ્ઞ ગુજરાતમાં છે. પણ છે. અને અમે જેવી રીતના હું અમદાવાદમાં કાર્ય કરું છું, એવી રીતના આખા ઇન્ડિયામાં બધા કાર્ય કરતા હોય છે. તો અમે બધા એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ છીએ, દરેક બ્લડ કોર્ડિનેટર્સ. અચ્છા. જેથી કરીને દિલ્હીથી કોઈ અહીંયા આવેલું હોય, અહીંયા કઈ થયું હોય, કે અહીંથી કોઈ દિલ્હી ગયું હોય, કે સમાવ ત્યાં રિક્વાયરમેન્ટ ઊભી થઈ, તો એવી રીતના અમે બધા જોડાયેલા છીએ કે ક્યાંય ને કોઈ તકલીફ નથી પડવા દેતા. અમે કોશિશ કરીએ છીએ કે અમે એમને બને એટલી વધારે મદદ કરી શકીએ, કે અમારા રક્તવીરો અહીંયા છે પણ ત્યાં કોઈ છે જે અમને મદદ કરવા રેડી છે. જેવી રીતના એ લોકોને અહીંથી મળે છે મદદ, એવી રીતના
અહીંથી અમે ત્યાં પણ મદદ કરી શકીએ છીએ. તમે કેટલા ટાઈમ મતલબ કેટલી વખત રક્તદાન કર્યું હશે નમ્રતાબેન છેલ્લા 6 વર્ષમાં? મેં ઘણા બધો વખત કર્યું છે. મેં ગણતરી નથી રાખી, કારણ કે હું બીજી પણ એક વાત કહું, હું ડાયાબિટીક છું, પણ ડાયાબિટીક લોકો પણ બ્લડ આપી શકે. ઇટ ઇઝ અ મિથ કે ડાયાબિટીક બ્લડ ના આપી શકે. જે લોકો ઇન્સ્યુલિન લેતા હોય એ લોકો જ બ્લડ ના આપી શકે. અધરવાઇઝ ગોળી લઈને નોર્મલ જો તમારું બ્લડ આઈ મીન શુગર રહેતું હોય તો તમે ચોક્કસ બ્લડ આપી શકો છો. બરાબર. એવા કોઈ મીથ કે એવી કોઈ વાત કે જે તમે નવા જે રક્તદાતા હોય જેમને મતલબ ઈચ્છા હોય રક્તદાન કરવાની અને એમના જો કોઈ કન્ફ્યુઝન હોય મેજર એને તમે મતલબ સોલ્વ કરી શકો કે એવી કોઈ તમારા ધ્યાનમાં આવતી વાતો છે કે તમે એમને કહી શકો તો? ઘણા બધાને ડર લાગે છે કે મને કઈ થશે તો, ઘણાને સોયનો ડર હોય છે, ઘણાને હોસ્પિટલનો ડર હોય છે. તો હું એવું સજેસ્ટ કરીશ કે તમને હોસ્પિટલનો ડર હોય તો તમે તમારી નજીકની બ્લડ બેંક્સ ઘણી બધી હોય છે, તો તમે ત્યાં જઈને ડોનેટ કરો. રાઈટ. પણ હું બીજું એક કહીશ કે તમે પરમ દિવસે તો જે જોયું અદ્ભુત ઉદાહરણ, લોકો કેવી રીતના ઉમટી પડ્યા, બરાબર. પણ આ વસ્તુ ઘણી વખત નથી થઈ રહી પેશન્ટો માટે. જ્યારે હું સ્પેસિફિકલી વાત કરું, ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટોના સગાવાલા પણ ડોનેટ કરવા રેડી નથી હોતા. એટલે મારી ખાસ પર્સનલી બધાને એ રિક્વેસ્ટ છે કે આજે તમારે સગાવાલાઓને આજે એવી રિક્વેસ્ટ કરવી પડે કે પ્લીઝ તમે આવીને તમારા પેશન્ટ માટે ડોનેટ કરો. એવું ના થવું જોઈએ. આજે સગાવાલાએ પણ એટલું જ ઇન્વોલ્વ થઈને એ લોકો માટે ડોનેટ કરવું જોઈએ, કારણ કે આ અમારી મેજોરિટી અમે આ ફેસ કરી રહ્યા હોઈએ છીએ નોર્મલી. એવી રીતે. બિલકુલ બિલકુલ. અને સાથે સાથે તમે લોકો જે રીતે વાત કરી કે સિવિલમાં જયારે જરૂરિયાત પડી, એ પણ વોલન્ટરી હોય છે કે તમે મતલબ તમને ડોક્ટરને એ હોસ્પિટલ પણ અપ્રોચ કરતા હોય છે જયારે જરૂરિયાત પડતી હોય છે ત્યારે? મોટા ભાગે પેશન્ટના સગાનો ફોન આવે છે. હોસ્પિટલોમાંથી પણ ફોન આવે છે, પણ હોસ્પિટલોમાંથી સ્પેસિફિકલી એવી રીતના કે આ કેસ માટે, આના માટે જરૂર છે. પેશન્ટના સગાને અમારો નંબર આપી દે છે. પછી પેશન્ટના સગા સાથે અમે વાતચીત કરી છે કે ભાઈ તમારી રિક્વાયરમેન્ટ શું છે. એ જ કેસ અમે એ હોસ્પિટલના બ્લડ બેંક સાથે ડિસ્કસ કરીએ છીએ કે એકચ્યુઅલી આમાં કેટલી રિક્વાયરમેન્ટ છે. વી હેવ ટુ ઓથેન્ટિકેટ એવી રીતના, કારણ કે આજે કોઈ પણ મેસેજ આવે બ્લડનો, એ ઓથેન્ટિકેટ હોય જરૂરી નથી. એટલે અમે પહેલા ઓથેન્ટિકેશન માટે અમે બ્લડ બેંક સાથે ક્રોસ ચેક કરીએ છીએ. પછી બ્લડ બેંક કહે છે કે ના અત્યારે નહીં, આના કાલે જરૂર છે, આજે નહીં, આ ગ્રુપની જરૂર છે, પ્લેટલેટ્સની જરૂર છે, બ્લડની જરૂર છે. એવી રીતના બ્લડ બેંકમાંથી અમને કન્ફર્મેશન મળે છે. પછી અમે એ પ્રમાણે અમે એક મેસેજ ફોરવર્ડ કરીએ છીએ અમારા ડોનર્સને કે ભાઈ આ રીતની રિક્વાયરમેન્ટ આ પ્રમાણે છે, તો કોણ અવેલેબલ છે, અને જે અવેલેબલ હોય એ પ્રમાણે ટાઈમ લઈને ત્યાં જાય છે. અને પેશન્ટના સગા અને ડોનરને અમે બંને જણા એકબીજાને વાત કરાવી દઈએ છીએ, જેથી કરીને કોમ્યુનિકેશન ગેપ ના. એટલે પ્રોપર એક પ્રોસિજર ફોલો કરીને એક સિસ્ટમેટિક વેમાં આખી જે પ્રોસિજર હોય છે તે ફોલો કરવામાં આવતી હોય છે. ને કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ છે એ 4 મહિના બાદ મતલબ જે બ્લડ 3 ડોનેટ મહિના છે, બાદ 3 મહિના બાદ. મેન 3 મહિના બાદ, વિમેન 4 મહિના બાદ. બરાબર. અને મતલબ મેં એવું પણ ઘણું સાંભળ્યું છે કે કોઈ ટેટુ કરાવેલું હોય કે કોઈ આ પહેલા કોરોના થયો હોય તો એ લોકો બ્લડ ડોનેટ નથી કરી શકતા. આ બધું આના ઉપર વધારે પ્રકાશ પાડી શકો તો? ટેટુ કરાવેલું હોય એ લોકો 1 વર્ષ સુધી બ્લડ ડોનેટ નથી કરી શકતા. અને હમણાં નવા નોર્મ્સ મુજબ કદાચ હવે 8 મહિના થયું છે. અને કોવિડ થયો હોય તો લગભગ 30 થી 40 દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકે છે. અચ્છા, ઓકે. હા, એટલે પછી તમારું, અને તમારે કોઈ ગોળી ના ચાલતી હોવી જોઈએ, સિવાય કે શુગરની ટેબ્લેટ છે બધી ઇટ્સ ઓકે. પણ તમે ગોળી કોઈ ચાલતી હોય મતલબ કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ સ્વસ્થ નથી અથવા તો અંડર મેડિકેશન છે, તો એ બ્લડ ડોનેટ નથી કરી શકતા, અથવા તો એને પોતાની જે મેડિકલ હિસ્ટ્રી હોય છે ડોક્ટર સાથે કે જ્યાં શેર બ્લડ કરવી પડે ડોનેટ છે. કરતા હોય ત્યાં પોતાની એ હિસ્ટ્રી કેવી પડતી હોય છે. બરાબર છે. અને બીજું કે હા, અને એ લોકોએ ત્યાં લખાવવું પડે છે. ઘણી વખત એવું થાય છે કે ઘણા બીપી ના પેશન્ટ હોય છે, તો તમે ડોનેટ નથી કરી શકતા, પણ ગોળી લઈને એ લોકો નોર્મલ હોય છે, તો બ્લડ આપતી વખતે એ વખતે બીપી ને બધું ચકાસવામાં આવે છે. એ વખતે ઇફ દે આર ઓકે તો બ્લડ ડોનેટ કરી શકે છે. પણ સપોઝ કે તમે જે હાઈ રીતે બીપી વાત કરી રહેતું કે હોય, બોલો બોલો. હાઈ બીપી રહેતું હોય તો પણ ના પાડી શકે છે ત્યાંથી. સો ઇટ ટોટલી ડિપેન્ડ્સ કેસ ટુ કેસ. તમે આજે ત્યાં જાઓ ને તમારું જે ચેકિંગ થાય અને પછી તમને જે પ્રમાણે ત્યાંથી બ્લડ બેંકમાંથી કે હોસ્પિટલમાંથી જે કહેવામાં આવે એ પ્રમાણે થશે.
તમે વાત કરી કે સામાન્ય રીતે જે ફેમિલી હોય છે એ તમને લોકોને ડિરેક્ટ અપ્રોચ કરતા હોય છે જે પ્રમાણે એમની રિક્વાયરમેન્ટ હોય છે. એવા કોઈ કેસીસ કે જ્યાં મતલબ એક્સ્ટ્રીમ એવા કેસ હોય કે જ્યાં મતલબ બહુ તાતી જરૂરિયાત હોય ને તમે લોકોએ આખું જે મતલબ મદદ કરી હોય અને બહુ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું હોય તાત્કાલિક જી, સારવારને લઈને? હવે આમાં તમને કહીશ કે અમારું ગ્રુપ જે છે એમાં અમે લોકો, મારી પાસે પ્લેટલેટ ડોનર ઘણા બધા છે. પ્લેટલેટ ડોનર એટલે એ લોકો કેન્સર પેશન્ટ્સને પ્લેટલેટ્સ ચડાવી શકતા હોય છે. એટલે કેન્સર પેશન્ટ્સ હોય એ લોકોને પ્લેટલેટ ચડે, અને પ્લેટલેટ ડોનર એવરી 15 ડેઝ પ્લેટલેટ ડોનેટ કરી શકે. એમાં એક પ્રોસિજર હોય છે 45 મિનિટ્સની, કે તમને પ્લેટલેટ્સ ને બ્લડ છૂટું પડે અને બ્લડ તમારા શરીરમાં પાછું જાય અને પ્લેટલેટ્સ લોકોને કાઢી નાખવામાં આવે અને પછી ચડાવવામાં આવે. એટલે પ્લેટલેટ્સ ડોનર માટે મોસ્ટલી કેન્સર પેશન્ટ્સ, નાના નાના બચ્ચાઓ હોય છે મોસ્ટલી, એ બધાનો મારે એવરેજ 2 થી 3 છોકરાઓ દર ઓલ્ટરનેટ ડે પ્લેટલેટ ડોનેટ કરવા જતા હોય છે દરેક મારા રક્તવીર. સિવિલ કેન્સરમાં વધારે જરૂરિયાત હોય છે કારણ કે ત્યાં ખૂબ પેશન્ટ્સ હોય છે. એટલે બધી વખત ફોન કરીને જ્યારે એ લોકો સાજા થઈને જ્યારે ઘરે જાય છે હોસ્પિટલમાંથી, ત્યારે જે ફોન કરીને જે એ લોકો આભાર કરે ને જે એ લોકોના શબ્દો હોય છે, હું તમને એક્સપ્લેન નથી કરી શકતી અત્યારે કે એ વખતની જે ફિલિંગ હોય કે તમે અમારું જીવન બચાવ્યું, તમે આ વસ્તુ એટલી બધી અદ્ભુત છે એ ફિલિંગ માટે કે તમને એમ થાય કે બસ તમે બરાબર કરી રહ્યા છો જે કરી રહ્યા છો. ખૂબ બિલકુલ. આશીર્વાદ બધા રક્તવીરોને, પેશન્ટોના મળે છે. જે રીતે તમે વાત કરી નમ્રતાબેન કે અનેક લોકોની જે દુઆઓ તમે લીધી છે, કારણ કે જે રીતે થેલેસેમિયા હોય છે, હિમોફેલિયાના જે પેશન્ટ હોય છે, કેન્સરના જે દર્દીઓ હોય છે, ડાયાલિસિસ માટે અને કોન્સ્ટન્ટ એમને બ્લડની રિક્વાયરમેન્ટ એવરી ડે કદાચ પડતી હોય છે, અને એ આ જે સેવા યજ્ઞ છે, જે આ ભગીરથ કાર્ય છે, એક યજ્ઞ તમે હાથ ધર્યો છે, અને આ જે લાગણી છે એ કંઈક અલગ જ હોતી હશે જ્યારે કોઈનો એક્ઝેક્ટલી. જીવ બચાવવાની કે કોઈને એક નવું જીવન આપવાની મતલબ એક આજે આખી પ્રોસેસ હોય છે અને કોન્સ્ટન્ટ કાર્ય તમે કરી રહ્યા છો. હું આનો યશ મારા રક્તવીરોને વધારે આપીશ, કારણ કે આજે આવી રીતના જોડાવું નિસ્વાર્થપણે એ કેટલી મોટી વાત છે મારી જોડે. કે હું એકલી હતી ચાલુ કર્યું ત્યારે, પણ જે એક પછી એક જે જોડાતા ગયા ને આપણને લાઈફ વાઇઝ થોટ્સ વાળા જે લોકો મળે એ બહુ મોટી વાત છે. એટલે ઘણાને કરવું હોય છે પણ સમજ નથી પડતી કેવી રીતે કરવું. એટલે એવી રીતના લોકો જોડાતા ગયા અને જે મારી સાથે જે આ કોઝમાં છે, એટલે એ બધાને હું અત્યારે સલામ કરું છું ને દરેકને રક્તદાન દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આજે અમારા TV13 ના માધ્યમથી તમારા એ રક્તવીરો અને સાથે સાથે આપણા જે સમગ્ર જનતા છે એને કોઈ તમે મેસેજ વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે જો કંઈ આપવા માંગો તો શું આપશો? હું મેસેજ એ જ આપીશ કે આટલા વર્ષથી તમે બધા મારી સાથે જોડાયેલો છો, એના માટે હું તમારો નતમસ્તક કરીને આભાર માનું છું. અને બસ મને મારું ટીમ વધ્યા કરે અને દરેક સ્વસ્થ વ્યક્તિ બ્લડ આપવા રેડી થાય, એ મારી દિલથી ઈચ્છા છે. બસ અમારું કાર્ય જ આ છે કે અમે દરેક સ્વસ્થ વ્યક્તિને મોટિવેટ કરીએ કે તમે સ્વસ્થ છો તો રક્તદાન કરો. કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, રાઈટ? એના માટે તો તમારે જ આગળ આવવું પડશે. જો લોકો આગળ નહીં આવે તો પછી આ અઘરું થઈ જશે. કારણ કે 40% ડેફિસિટ હંમેશા રહે છે. જેટલા લોકો આ કર્યા પછી પણ 40% ડેફિસિટ રહે છે. તો ઇટ મીન્સ કે ખૂબ જરૂરિયાત હોય છે રક્તની હંમેશા. ખૂબ પેશન્ટો છે. હું દિલથી ઈચ્છા મારી કે તમે જો સ્વસ્થ હો તો ચોક્કસ રક્તદાન કરવા આગળ આવો. થેન્ક યુ સો મચ નમ્રતાબેન અમારી સાથે જોડાવા બદલ. અને જે રીતે તમે આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે ખાસ કરીને જે વાત કરી અને તમારું સેવા કાર્ય છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, લોકો તમારી સાથે જોડાતા રહે, અને તમારો જે સમય તમે મને આપ્યો અને આટલો સરસ મેસેજ, અને સાથે સાથે જે આખી ઘણા બધા મીથ છે તેને પણ તમે દૂર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નમ્રતાબેન કે જેમણે આપણી સાથે વાતચીત કરી અને વર્લ્ડ બ્લડ ડોનર ડે છે તે દિવસે એમણે ઘણી બધી જે માહિતી છે તે પણ આપણી સાથે શેર કરી છે. અને રક્તદાન એ મહાદાન કહેવાય છે, કારણ કે તમારું એક નાનું આ જે સેવા કાર્ય છે એ કોઈનું જીવન બનાવી શકે છે, કોઈને નવું જીવન આપી શકે છે. એટલે રક્તદાન જરૂરથી કરજો અને બસ આ પ્રકારના સેવા કાર્યમાં જોડાતા રહેજો. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. અત્યારે મને આપશો રજા. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.